માંડવી રાજ્ય ધોરીમાર્ગ પર માંડવી તાલુકાના કરંજ ગામ ખાતે ગામના સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ। સ્થાનિકો પાસે ટોલ વસૂલવાનું શરૂ કરવામાં આવતા સ્થાનિકોએ કર્યો ચક્કાજામ। 1 કલાક સુધી કર્યો ચક્કાજામ। પોલીસ આવતા સમજાવટ બાદ ટ્રાફિક ખુલ્લું કર્યું। માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ફરીથી વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામની ચીમકી આપવામાં આવી। હાલ ગઈકાલે ચકીમ માંડવી રાજ્ય ધોરીમાર્ગ પર માંડવી તાલુકાના ઝરપણ ગામ ખાતે સ્થાનિકો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન સાથે ચક્કાજામ કરવામાં આવ્યું હતું અને આજે એ જ માર્ગ પર કરંજ ગામ પાસે ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આશરે 12 વર્ષ બાદ જીએસઆરડીસી દ્વારા હાલ થોડા સમય પહેલા જ આ રોડ 200 કરોડ રૂપિયાના માતબર ખર્ચે બનાવવામાં આવ્યો છે અને હાલ થોડા સમય પહેલા જ આ રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। જોકે કિમ 4 રસ્તાથી માંડવી સુધીના આ માર્ગની લંબાઈ આશરે 45 કિલોમીટર છે અને આ 45 કિલોમીટરના રોડમાં જીએસઆરડીસી દ્વારા માંડવી તાલુકાના ઝરપણ અને કરંજ ગામ ખાતે એમ કુલ 2 ટોલનાકા ઊભા કરવામાં આવ્યા છે। આ બંને ટોલનાકા પર એક તરફની મુસાફરી માટે 35 રૂપિયા ટોલ વસૂલવામાં આવે છે, જ્યારે રિટર્ન 55 રૂપિયા ટોલ વસૂલવામાં આવી રહ્યો છે। હવે પરિસ્થિતિ એવી થઈ છે કે આ રસ્તા પર આવતા ગામના લોકોને 45 કિલોમીટરની મુસાફરી માટે બે ટોલનાકા પર ટોલ ચૂકવવો પડી રહ્યો છે। ઉપરાંત ભૌગોલિક સ્થિતિ એવી છે કે ગામ ટોલનાકાની એક તરફ છે તો ખેડૂતોના ખેતર બીજી તરફ છે। ખેડૂતોને ખેતરે ખાતર બિયારણ લઈ જવા પડતા હોય છે, ટેમ્પામાં મજૂર લઈ જવા પડતા હોય છે। ઉપરાંત કરજ હરિયાલ ગામે મસમોટી જીઆઈડીસી પણ આવેલા છે, જ્યાં એક ફેક્ટરીમાંથી બીજી ફેક્ટરીમાં માલ લઈ જવા લાવવા માટે દિવસ દરમિયાન અનેકવાર ટોલનાકું ક્રોસ કરવું પડતું હોય છે, જેને લઈ વારંવાર ટોલ ભરવો પડતો હોય છે, જેને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જેને લઈ આજરોજ કરંજ તેમજ હરિયાળ ગામના સરપંચ સહિતના ગ્રામજનો ટોલનાકાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને થોડા સમય માટે ચક્કાજામ કરી વાહનો થંભાવી દીધા હતા। જોકે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વિરોધ કરી રહેલા લોકોને સાઇડ પર હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો। જોકે સ્થાનિકો દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં ફરી ઉગ્ર આંદોલન સાથે ચક્કાજામ કરવામાં આવશે। જગદીશ સાટિયા, ન્યૂઝ 14 કરંજ। તમારું નામ લો તો? હું કરંજ ગામનો સરપંચ છું। અહીંયા અમારી નાની મોટીઓ ગાડીઓનો અવર જવર થાય છે ને કિમ ચોકડી અમારે 4 કિલોમીટર થાય છે, તેનું 200 રૂપિયા ઓલરેડી ભાડું લોકો આપે છે ને 55 રૂપિયા ટેક્સ ચૂકવવાનો આવે છે, તો ગરીબ માણસ કેવી ના ચૂકવવાના? 2 વાર એટલે 55 110 રૂપિયા એમ કપાઈ જાય। ડીઝલ પેટ્રોલ ક્યાં લેવા જવાના એ લોકો? આ મોંઘવારીના હિસાબે આ ટોલનાકો આ ગરીબો લોકો પાસે લે એ ખોટું છે એમ લોકલો પાસે એમ। અમારી એટલી જ માંગ છે કે આ લોકલોનું ટોલનાકું ખાલી બંધ થવું જોઈએ એમ, બીજી અમારી કોઈ માંગણી નથી। અમારી ટોલ મુક્તિ નહીં કરવામાં આવે તો શું કરશો આગળ? ટોલ મુક્તિ નહીં કરે તો અમે ભાડે ને ભાડે આંદોલન કરશું, અહીંયા ચક્કાજામ કરાવીશું। જી, તમારું નામ? મારું નામ જિગ્નેશ પટેલ છે અને રહેવાસી હરિયાલ કરંજ। આજે શું ઘટના બની હતી ટોલનાકા પર? હવે ટોલનાકા પર ઘટના એવી બની છે કે અમારે અવારનવાર રોજના 5 થી 10 ફેરા વાગે, તો આ રીતના ટોલ નાકું જો લેવામાં આવે તો અમને બહુ મુશ્કેલી પડે છે, કારણ કે વારંવાર ટોલ નાકા લેવાથી અમે કમાઈશું અને આપીશું। કેટલું ટોલ નાકું લેવામાં આવે છે? 35 રૂપિયા ટોલ નાકું લેવામાં આવે છે એક ફેરાના। તો આ રીતે જો અમારે 10-15 વાર જો રાઉન્ડ થાય તો અમારે કમાણી એમાં જાય, અને અમે અહીંયાના રહેવાસી છે, અમારી જમીન પર બાપદાદાએ અહીંયા આપી છે, એ અમારો હક છે, તેના માટે અમારે ફ્રી થવું જોઈએ। અત્યારે તમારે શું માંગ છે? બસ હવે કેવું બતાવ્યું છે કે તમારી આઈડી પ્રૂફ માંગો, આઈડી પ્રૂફ બતાવો અને તમે જાઓ। હવે અમે જોઈએ છે કે આજે શું એનો નિર્ણય આવે છે, નહીં તો જો આ નિર્ણય પાછો લઈ લેશે એ લોકોને જો ટોલ નાકું વસૂલ કરવામાં આવશે તો કાલે પાછા અમે અહીંયા ગાડી અડચણ પર બેસીશું।